તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં. તો મિત્રો જોઈ લો, વાગી ગયા છે સાંજના 6:15 અને મેડમ અહીંયા કંઈક તો ખુરામાંથી કંઈક બનાવે છે. તો મેડમજી વેરી વેરી ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. તો શું બનાવી રહ્યા છો આપણા મિત્રોને જરા તમે દર્શાવશો? આજે સવારના આપણે બનાવ્યું હતું ઉસળ, ગ્રીન વટાણા વાળું ઉસળ. તો એનો તો વિડીયો કઈ લીધો નથી કેમ કે જલ્દીમાં મારે બનાવીને ભાગી હતી ઓર્ડર પર. હા, તો હવે એટલે વિડીયો લેવાનો કોઈ ચાન્સ જ બન્યો નહીં. તો હવે જમી લીધું તો થોડું છે, પણ મારે હવે રાતના એ નથી જમવાનું. તો મેં મારા એટલે હું દિવ્ય અને સાથે દિવ્યના પપ્પા બેન નહીં કે નહીં એ હવે ખાશું આપણે વડાપાવ સાથે બટેટાના ભજીયા. ઓહ, સરપ્રાઈઝ ની શું વાત છે. ક્રિસ્પી બનાવશું એટલે ક્રન્ચી વડાપાવ બનાવવાના છો? મિસલ છે થોડું. હા, તો તમને એની સાથે વડાપાવ હા, બે વડા બહુ થઈ ગયા મારે. ગરીબ માણસ માટે બે વડા તમે બે જ ખાશો? હા, એટલે મિસલમાં બે વડા અને એક વડાપાવ, એટલે મારી ગણતરીના 3. તો જોઈ લો, આ ચટણી શું તમે વડાપાવ માટે બનાવી છે? આ વડાપાવ માટે ચટણી. તો ચટણીની મિત્રો સુગંધ તો એટલી સરસ આવે છે ને, ધાણા ફુદીનો પીસી લીધા છે. તો આપણે જે ક્રિસ્પી વડાપાવ બનાવવાના છે ને એના બરાબર બ્રેડ ક્રમ અને સાથે હવે છે ને લાલ લસણની ચટણી બનાવવાની છે. તો પેલા મેં ગ્રીન ચટણી બાકી લો. બરાબર. અહીંયા બટેટા બાફવા મૂકી લીધા છે. હા, તો હવે લસણની ચટણી જે આપણે ઓલી તીખી બનાવી હતી એવી? હા, એવી જ કે બનાવશું. સૂકી? પણ હજી સુધી છે ને મેં લોટનું બેટર નથી કર્યું. આમ તો ચણાના લોટનું બેટર કરીને ભજીયા નાખી પછી એ બી કરું. તો મને એ બી નાખીએ ને લસણની ચટણીમાં. તો મેં સૂકી ચટણી બનાવવાની છે. તો લસણ અને એટલા જે બપોરના જે એટલા ગાંઠિયા છે ને આ વખતે આને ટ્રાય કરીએ. એટલા ગાંઠિયા મરચાંની ભૂકી મીઠું ને બધું નાખી ને જોઈએ કે લસણની ચટણી મસ્ત બને છે કે નહીં. બરાબર. અને કુકરમાં શું છે? કુકરમાં બટેટા બાફવા મૂક્યા છે. ઓકે, તો કુકરમાં બટેકા બાફી નાખ્યા છે. અને જોઈ લો, બે બ્રેડની સ્લાઇસ અહીંયા બચાવી છે. એટલે મેડમનો લગભગ વિચાર છે બ્રેડ પકોડા બનાવવાનો. તો જોઈ લો, 2 સ્લાઇસ છે. તો 2 સ્લાઇસ એમાં આરામથી 2 બ્રેડ પકોડા, તો 4 બ્રેડ પકોડા બની હશે. બ્રેડ નહીં જોતું તું મારે, બસ થયું એટલું જ. એમ થોડા જ બનાવશું ઓલું બ્રેડ પકોડા, ક્રિસ્પી વડાપાવ એમ થોડા જ બનાવશું. ઓકે, તો આપણા નોર્મલ છે એ બનાવશું. જો ઓકે. બને એટલા. એટલે ક્રિસ્પી વડાપાવ માટે જોઈ લો બ્રેડ ક્રમ અહીંયા પીસી નાખ્યું છે. તો બ્રેડ નીચે સોરી વડાપાવની ચટણી બંને રેડી છે. તો એમાં છે ને થોડું આપણે લીંબુ પછી નાખવું. હા, બરાબર. હમણાં લસણની ચટણી વાટી લઉં. બરાબર. તો એટલા માટે જો થોડી લસણ રહેવા લઈશું 4-5, કેમ કે આપણે ઓલું વડા બનાવવાનું છે ને એમાં આપણે નાખવાનું. તો મેડમ કે આનું જુગાડ બુગાડ થશે આમ? અહીં જોઈ લો, ચા તો બનશે જ ને, ચા વગર થોડી ફાવે. હા, એટલે મેં ઈશારામાં મેડમને કહી દીધું કે કઈક જુગાડ બુગાડ થાય, કેમ કે તલબ લાગી છે ચા પીવાની, સાંજ પડી ગઈ છે ને. બાકી તો હું વડાપાવ બનાવું ને ત્યારે લોટના ભજીયા બનાવી નાખું. તો આજે ટ્રાય કરીએ કે આ આપણી પાસે જરા છે કઈક નવી રીતે ટ્રાય કરીએ કે આપણે જે ફરસાણની અંદર સૂકી ચટણી થાય છે કે નહીં. પણ એના માટે મને આ બાઉલ મોટો નથી લાગતો. જોઈએ ને, આનો પછી લઈ લેશું. હવે એક જ હતો કેમ કે આમાં ફરાવશો એટલે ચટણી આખા બાઉલ ઉપર ચોટી જશે. તો જોઈ લો, મરચાની ભૂકી, થોડુંક મરચાની ભૂકી. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા આપણી લસણની ચટણી બંને રેડી છે. આહા, શું સુગંધ આવે છે, જોઈ લો. આમાં ડ્રાય થાય ને તો એટલા માટે આપણે થોડું સૂકું નારિયેળ નાખી લે ને તો એ ડ્રાય થઈ જાય. પણ આપણે જે ઓલું નાખ્યું ને ગાંઠિયા, એટલે એનું તેલ નીકળ્યું. બરાબર. આ બી મજા આવે વડાપાવ ખાવાની. અગર આપણે ઓલા ચણાના બેટરના બી ભજીયા બનાવીને નાખે ને તો પણ એમાં બી ઓઇલ તો હોય જ. એટલે આવી રીતના જ મસ્ત લાગે. સિંગ અને નારિયેળ, હજી સૂકું નારિયેળ બી હોય ને તો પણ સારું લાગે. પણ આપણી પાસે નારિયેળ નથી એટલા માટે તો ચાલી જાય. બે પ્રકારની ચટણી તો આપણે લસણની ચટણી પ્લસ અહીંયા ગ્રીન ચટણી. ગ્રીન ચટણીમાં જે લીંબુ મિક્સ કરવાનું છે ને. હવે થોડી વાર થાય એટલે પછી આપણે વડાપાવનું પ્રોસીજર સ્ટાર્ટ કરીએ. બરાબર ને મેડમ? તો ચાલો મિત્રો, હવે અહીંયા વડા બનાવવાનું પ્રોસીજર સ્ટાર્ટ થઈ ગયું છે. તો જોઈ લો, એક મોટી કઢાઈ, એક નાની કઢાઈ. મોટી કઢાઈમાં વધારે તેલ, નાની કઢાઈમાં ઓછું તેલ. તો નાની કઢાઈમાં આપણે શું કરવાનું છે મેડમજી? જે આ બટેટાનો વડા માટે મસાલો બનાવવાનો છે ને એના માટે હળદર અને આપણે નાખી લઈશું. પેલા શું નાખ્યું? હળદર, હિંગ, તેલ. બોલો, હિંગ ને તેલ, રાઈ અને રાઈ અને
સાથે સાથે આ રાઈ ફૂટે ને મિત્રો મને બહુ ડર લાગે, કેમ કે હાથ પર ચટકા લાગે ને, આમ એવા ચટકા લાગે ખબર છે. જોઈ લો, ખતરો કે ખિલાડી. આ બહુ ઉત્તમ કામ કર્યું અમારી મેડમે કે છોકો આપીને સીધું ઢાંકી દીધું. હવે આદુ મરચાંની પેસ્ટ નાખી લઈશું. આખા મરચાં નથી નાખતી, આદુ મરચાંની પેસ્ટમાં તીખાશ છે. બરાબર. અને સાથે લસણ. લસણ એટલે કેટલી મસ્ત સુગંધ આવશે જો. આહા, જો આપણી મ્યાઉ મ્યાઉ બેન બી અહીંયા આવી ગઈ. ક્યાં છે? જો ત્યાં બેઠી છે. જો રે મ્યાઉ મ્યાઉ બેઠી છે. તો જોઈ લો. તો હવે આપણી લસણ ને બધું એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. હવે એમાં નાખી લઈશું હળદર. 1.5 ચમચી, એક અડધી ચમચી ને જરાક, એટલે કલર માટે. હવે એમાં જે આ બટેટા છે ને એ નાખી દઈશું. જો લો. હમણાં મિક્સ કરી લે, પછી ઠંડી થાય ને પછી હાથેથી એને ઓલું કરીએ, સ્મેશ કરી દેવાનું. અને કેટલો એ જે તમે કલર જો, કેટલો ફાઇન કલર એકદમ બટેકાની ભાજીનો, જે આપણે બટેકા બનાવવાના છે બટાટા વડા, એના મિક્સરનો કેટલો ફાઇન કલર આવી ગયો છે. હવે છે ને બંધ કરી લઈશું ગેસ, કેમ કે બધું મસાલો તો થઈ જ ગયો. એમાં સ્વાદ પ્રમાણે નાખી લઈશું મીઠું. નમક શમક, નમક શમક, ટાટા કા નમક, નમક શમક. તો નમક નાખી દીધું છે. અને કોથમીરી ને લીંબુ થોડી વાર રહીને નાખ. બરાબર. ઠંડુ થાય ને પછી મને હાથેથી પણ, એટલે આમ તો બંધ જ કરી નાખ્યું છે, ખાલી આપણે હાથેથી એને બરાબર એકદમ મિક્સ કરી ને સ્મેશ કરી નાખવાનું છે. હા, 5 મિનિટ થાય છે ઠંડુ, પછી મિક્સ કરો. બરાબર. ને અહીંયા આપણું તેલ, મેં ચણા દાળનું બેટર બનાવીને રેડી છે. એમાં ખાલી હળદર ને મીઠું ને થોડી હિંગ, બસ એટલું નાખ્યું છે. ને ચણા દાળનો લોટ, પાણી. બરાબર. અહીંયા આપણે મરચા ફ્રાય કરવા માટે મરચા લઈ લીધા છે. મારા ફેવરેટ છે. અને અહીંયા બટેકાની કાતરી કરી નાખી, જોઈ લો. કરી લીધી છે. આ બટેટાની કાતરીમાં આપણે જે આપણો મસાલો બનાવ્યો ને લસણનો, એ એડ કરીને એટલે મિત્રો ડબલ ડેકર બટેકાની કાતરીના ભજીયા બનવાના છે આજે. ડબલ ડેકર, ઉપર નીચે, ઉપર કાતરી, નીચે વચમાં મસાલો, અને ફરીથી એકવાર નીચે કાતરી, અને પછી એને આમ ચણાના લોટમાં ડીપ કરીને, એટલે ડબલ ડેકર કાતરીના ભજીયા મસાલાવાળા. બરાબર ને મેડમ? સારું છે, ગુજરાતમાં મળે છે. હવે આપણે મેં નવું નામ રાખ્યું છે, ડબલ ડેકર કાતરીના ભજીયા. આપણે મુંબઈ સ્ટાઇલ. હા, ડબલ ડેકર. જેમ કે આપણે સુરતની પ્રખ્યાત ગાડી છે ને ફ્લાઇંગ રાની ડબલ ડેકર, એવી રીતના ડબલ ડેકર કાતરીના ભજીયા. ટિંગ ટોંગ. તો હવે એ વડા બનાવશે મેડમજી અમારા. જોઈ લો, ગરમ ગરમ. મને ખબર નથી પડતી, જ્યારે ભગવાને લગભગ એક જ પીસ બનાવ્યો હતો અને એ લોખંડ બધું મિક્સ નાખી દીધું, એટલે ગરમ તો જિંદગીમાં કોઈ દિવસ. અરે કઈ ગરમ, આટલું કહું વેક્સ કરીએ ને તો પ્લાન્ટને પહેલા છે ને વેક્સ કરવા પહેલા અમને ટેસ્ટ શું, આ બહુ મસ્ત વેક્સ છે, ટેસ્ટ કરી લીધું મેં. ચેક કરવું પડે. હા, નહીં તો મને એમ લાગ્યું કે એકદમ ટનાટન માલે લગા દઉં ક્યાં. જરા ચેક કરીએ ને અમે ગરમ. અમારા હાથમાં પેલા હું સૌ પહેલા કોઈ પણ ક્લાયન્ટને વેક્સ કરવાની શરૂઆત કરું ને, બરાબર, તો વેક્સ ગરમ થયા પછી જરા ચેક કરી લો. તો જોઈ લો, વાતોમાં જોઈ લો, બટેકાની ભાજી બી એકદમ ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ ગઈ છે, એટલે કોઈ આમ હાથેથી કરવાની કઈ જરૂરત જ ન પડી. હાથેથી હાથનો સ્વાદ તો આપવો જ પડે. થોડું લીંબુ નાખશો આમાં. બહુ હસી મજાક. લીંબુમાં રસ છે કે નહીં? એકચ્યુઅલી લીંબુ નામ ના, પણ મેં જો કર્યું એ, પણ લીંબુ કે ને કે સુકડું પુકડું છે એકદમ. તો કઈ નહીં, લીંબુમાં પાણી નાખી દો, રસ આવી જશે ઓટોમેટિક. જો એકદમ એનું પછી ઓલું આવે છે, બી આવે. એકચ્યુઅલી લીંબુમાં રસ જ નથી. મેં ચટણીમાં જરા અડધું નાખ્યું ને ત્યારે તમને, હા, એકચ્યુઅલી એને છે ને આમ ચોળી, એને છે ને આમ બરાબર આમ એકદમ આમ દબાવીને ચોડીને નાખવાનું.
પણ લીંબુ જો ફેંકતા જ. સૂકું લીંબુ છે એકચ્યુઅલી. હવે એ શું લોકો છે બી એકચ્યુઅલી શું કરે? ગરમીના લીંબુ સુકાઈ ગયા છે, રસ ઠંડી ના સુકાય કે ગરમી ના નહીં, ગરમીનો રસ સુકાઈ ગયો છે નાખી દે આમાં. બધે જ કોથમીરી. એટલે કાલે હવે આપણે ફરીથી નવો સ્ટોક લાવવાનો કોથમીરીનો. કોથમીરી, મરચાં ને આદુ તો હું આમ ફ્રીમાં માંગુ છું, ખબર છે. એટલે હું કોથમીરનો જોડો લાવું ને, એ ભૈયા અદરક દો ના, એ આટલું આપે, અરે ક્યાં ઇતના દેતા હે, બડા દો, એટલે પછી મોટો પીસ આપે. થોડા મિર્ચી તો ડાલો, એમ કરીને 50 ગ્રામ મરચાં નાખી દે. એટલે અદરક, કોથમીર લેવામાં અદરક, મરચા, ફુદીનો, લીમડો બધું ફ્રીમાં આવી જાય, સમજ્યા? બરાબર ને મેડમ? એ ફ્રીમાં આવે, પછી ભાજી તરકારીના તો પૈસા વધારે લઈ લે ને આપણી પાસે. નહીં, ભાજી તરકારીમાં બી પછી હું એમ કહું કે હવે સમજો કે તમે ફ્રીમાં માંગો હોય, 75 રૂપિયા થતા હોય તો હું એમ કહું અભી 5 રૂપિયા ક્યાં દેને કા, રાઉન્ડ ફિગર 70 રૂપિયા લે લો. ભાજી તરકારી પણ આપણી 400-500 નું વસ્તુ થઈ જાય છે એટલા માટે બધી. તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ કેટલું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. તો દીવાબત્તી બી બહાર મંદિરમાં આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે. મિત્રો, આઈ એમ વેરી વેરી થર્સ્ટી, તો હું પાણી પીને આવું, પછી આપણે ફરીથી મળીએ. તો જો ફ્રેન્ડ્સ, તેલ એકદમ ગરમ થઈ ગયું, તો ચાલો આપણે ફટાફટ છે ને બટેટાના અને ભજીયા જોઈ લો બનાવી અહીંયા લઈએ. કાતરી ઉપર જોઈ લો, એક સાઈડ એક કાતરી ઉપર મસાલો જે આપણે લસણની ચટણી બનાવી હતી, અને પછી એના પર બીજી કાતરી મૂકીને આવી રીતના જોઈ લો. હવે એને તેલની અંદર ડીપ કરીને, અને તેલની અંદર નહીં, બેટરની અંદર ડીપ કરી અને ન્યૂ સ્ટાઇલના કાતરી મસાલા કાતરી ભજીયા ફર્સ્ટ ક્લાસ મસાલો ફિલ કરી ને કાતરીને પેક. તો અહીંયા જોઈ લો, હું થોડું મારું બી યોગદાન આપી દઉં. કાતરીની અંદર થોડું ટર્ન ટ્વિસ્ટ, અને ઓલમોસ્ટ થઈ ગયા જ લાગે છે. થઈ ગયા છે મેડમ કાતરી? થોડી વાર એકદમ ઓઇલ ફ્રી લાગે છે આપણે કાતરી તો. તો અહીંયા ફરી એકવાર જોઈ લો, હું મારું યોગદાન આપું છું તળવામાં. તો બ્રેડ ક્રમમાં તળીને સેમ્પલ. ક્રિસ્પી થશે કે નહીં? ઓહો, આ તો બ્રેડ ક્રમ ભાગી ગયા દૂર દૂર. અહીંયા બધા બ્રેડ ક્રમ જ દોડ થઈ ગયા. હા, વાંધો નહીં, ટ્રાય કરી લેવાય બ્રેડ ક્રમનું બી. નવી તો આઈ છે ને જો. હા, જોઈ લો, બ્રેડ ક્રમ જે વાલા છે એ ઉપર જે ક્રમ હતા એ ટોટલી બ્રાઉન થઈ ગયા. તો સમજ્યા? એટલે બ્રેડ ક્રમ પેલા શેકાઈ ગયા, કાતરી પછી બ્રેડ તો શેકાશે. એમ જ હોય ને, આપણે બર્ગર ખાવા જોઈએ છે, એના પર બર્ગર એક જો ભજીયા પડી ગયા, આમાં ધ્યાન રાખો આમાં. ના, હું તમને પણ જોઉં ને, થોડું તમારા ઉપર પણ કોન્સન્ટ્રેટ થવું જોઈએ. બસ હવે બાકીના સાદા બનાવજો, નહીં તો તમારું આવું જ બનશે. હા બસ હવે એટલા હા, નથી. કેમ કે અમારે રાજ સાહેબ, રાજકુંવર, એ બધું આવું બધું એને સરસ. આ ઉપરથી જે બ્રેડ ક્રમ છે મિત્રો એ પાકી ગયું છે, પણ અંદરના બટેકાની કાતરી હજી ટાઈમ લાગશે. તો આ હતી પહેલી વાર બનાવીએ જ આ વાલા બ્રેડ ક્રમ વાળા, જોઈએ કેવું લાગે. ને પેલા જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ. એમાં મારો યોગદાન છે, એક ટીપું તેલ નહીં, કાંઈ નહીં, એકદમ નીટ એન્ડ ક્લીન. બરાબર ને મેડમ? તમારો યોગદાન હોય તો હોય, તમે બધી વસ્તુ કઈ વેસ્ટ થોડી જાવ લ્યો છે ને. બોલો હવે. અને આ બનાવતા બનાવતા એટલી ગરમી લાગવાની છે ને. કેમ કે મિત્રો એક્ઝોસ્ટ બંધ રાખ્યો છે, પંખો સ્લો છે. ફાસ્ટ કરશું તો પંખો તે ત્યાં રસોઈ નહીં થશે, એટલે પંખો સ્લો કરવો પડ્યો. આજ સવારના થોડો વરસાદ આવ્યો ને રોકાઈ ગયો, એટલે ગરમીનો પાડો બહુ હાઈ થઈ ગયો છે. જશે બહુ બધી જ જગ્યા પર આ વખતે ગરમી છે. ઓલ ઓવર ઇન્ડિયા નહીં, ઓલ ઓવર વર્લ્ડમાં આ માહોલ છે. લંડનમાં છે ને, તો લંડનમાં બી આ વખતે તો ગરમી લાગે છે લોકો. એ જ કહું છું ને કે ઓલ ઓવર ઇન્ડિયા નહીં, પણ ઓલ ઓવર વર્લ્ડમાં આ માહોલ છે. જો હવે થઈ ગયા અને આપણે કાઢી જોઈ લો, અવાજ જોઈ લો, ક્રિસ્પીનેસનો ખરખર ખરખર અવાજ. તો હવે જે બાકીની કાતરી છે આપણે નોર્મલ કરવાની છે, જોઈ લો. એકદમ ફટાફટ.
બટેટાના ભજીયા થાય પછી આપણે જો વડાની ટિક્કી બનાવીને રેડી છે. રેડી છે, તો એ પણ આપણે તળી લઈશું. તો જોઈ લો અહીંયા નોર્મલ વડા તો આપણા બનીને રેડી થઈ ગયા છે. સાથે બ્રેડ ક્રમ વાળું જે ક્રન્ચી વડું જોઈ લો, તમને અવાજ સંભળાવી દઉં. એક તો અહીંયા સેમ્પલ માટે મારા માટે બનાવ્યું છે. જોઈ લો અહીંયા બીજા મેડમજી પ્રિપેર કરે છે બ્રેડ ક્રમ વાળા વડા. બરાબર ને મેડમજી? સરસ મજાના. આ બેટરના જો વડાને નાના નાના બનાવ્યા છે. હવે આપણે આ બેટરમાં ડીપ કરશું અને પછી સાથે આપણે આવી રીતના તો આપણે મસાલાવાળી ડબલ ડેકર કાતરીના ભજીયા બનાવ્યા. પ્લસ અહીંયા જોઈ લો ક્રિસ્પી બ્રેડ ક્રમ વડા. મસ્ત ક્રિસ્પી છે એકદમ. હા, અહીંયા અવાજ પરથી જ ખબર પડી જાય છે. જો ખાવામાં બી મસ્ત લાગે એકદમ. અવાજ આવશે. હા, બહુ અવાજ આવ્યો તમારો. કઈ બી આ ખુરુક ખુરુક અવાજ તો આવ્યો. તો આવી રીતના મરચા બી તો ફ્રાય કરી દીધા. મરચા મારા પહેલા જ ફ્રાય થઈ ગયા. જોઈ લો. હા હા હા, નમક બમક ડાલ કે આવી રીતના બ્રેડ ક્રમ વાળા વડા બનીને 2-3 જ ખાલી સેમ્પલ માટે બનાવ્યા. હા, એટલે આપણે તમે આવી રીતના બી આપણે એક્સપેરિમેન્ટ કરીને ટ્રાય કર્યું પણ સક્સેસ થઈ ગયા. આપણે જોઈ લો બ્રેડ ક્રમ વાળા વડા બનાવીને પણ સાથે બ્રેડ ક્રમ વાળી અહીંયા જોઈ લો ડબલ ડેકર કાતરી બી બનાવી છે અને એ બી એવી ક્રિસ્પી છે. જોઈ લો અવાજ આવે અવાજ. ચક્કરમાં ત્યાં વડું મારું તૂટી જતું નહીં. આજ તો સ્પેશિયલી મારા માટે બનાવ્યું છે કેમ કે એની અંદર મેડમે લસણની ચટણી બી નાખી છે. તો ચાલો જોઈ લો, સરસ એક એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો આવી રીતના જ આપણે આપણા બધા જ વડા બનાવી દઈએ. હા, હું જે આવું બેકરીમાં પાવ લઈ આવું કેમ કે બેકરીમાં અત્યારે ગરમ ગરમ પાવ નીકળ્યા હશે ને પછી લાઈન લાગશે ને બધા જ ખાલી થઈ જશે. તો હું ફટાફટ બેકરીમાં જઈને પાવ લેતો આવું છું. સાંજનું ડિનર બનીને રેડી છે. તો ચાલો તમને બતાવીએ કે 2 ટાઈપના તો વડા છે. એક પ્લેન વડા છે, એક ક્રિસ્પી વડા છે અને 2 ટાઈપના ભજીયા, ક્રિસ્પી પ્લસ પ્લેન. અને અહીંયા જોઈ લો બ્રેડનું પકોડું અને અહીંયા આપણે ચટણી લસણની તળેલા એકદમ તમતમતા મરચા, ગ્રીન ચટણી, મારું ફેવરેટ ઉસલ, ટમટમતી ચાય સાથે બંબૈયા પાવ. અને સાથે દિવ્ય બી આવી ગયો છે, થોડો શરમાય છે. બંબૈયા પાવ બી રેડી છે. તો ચાલો ફટાફટ આપણે આજે રાતનું ડિનર કરી લઈએ અને મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. અત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.